હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેગ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ વિરડિયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ વાત કરતા હતા ત્યાં કે ભાઈ ખિસ્સુ, નીરજભાઈ, દરજી કાકા, સુરત દાદા, ધોબીભાઈ એનો જે સંવાદ ચાલતો હતો એમાં લાસ્ટ આપણે ધોબી કે છે હવે ચૂપ, બરાબર? એટલે ધોબી જોર જોરથી ઇસ્ત્રી ફેરવે છે, ખિસ્સુ કડક થઈ જાય છે. હવે ખિસ્સુ હસતા હસતા શું કહે છે ધોબી કાકાને કે ધોબી કાકા થેન્ક યુ, તમે કમાલ કરી, હું એકદમ કડક અને ફાકડું થઈ ગયું, આવજો. હવે ખિસ્સુ દરજીની દુકાને જાય છે. ખિસ્સુ, દરજી કાકા જુઓ, હવે તું એકદમ નવું નકોર થઈ ગયું છું, મને નીરજભાઈના બુસ્કોટ ઉપર ચોંટાડશો ને? દરજીભાઈ, અરે વાહ, ખરેખર તું તો સરસ લાગે છે, ચાલ બેસી જા નીરજભાઈના બુસ્કોટ પર. અને ખિસ્સુ છે એ શું થાય છે, ફેર ફુદરડી ફરે છે. દરજી સંચો ચલાવી ખિસ્સાને બુસ્કોટ પર લગાવે છે. નીરજભાઈ શર્ટ જુએ છે તો નીરજ થેન્ક યુ દરજી કાકા, આવજો. ખિસ્સુ હસી પડે છે. હવે ખિસ્સુ અને નીરજભાઈ સાથે બાલ મંદિરે જાય છે, સાથે રમવા જાય અને સાથે સૂઈ જાય. ખિસ્સુ ખુશ અને નીરજભાઈ પણ ખુશ, બરાબર? હવે અહીંયા આગળનો પ્રશ્ન ભણતા પહેલા ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી, નોટિફિકેશન મળી શકે. અને ઘણા બધા વાલી વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ છે કે સર ધોરણ 4ના આવા બધા જ વિષયના વિડીયો લેક્ચર અમારે જોવા હોય તો મળી જશે. હા, તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. ન ખ્યાલ આવે તો આજુબાજુ કોઈ ભણેલ વ્યક્તિની મદદ લેવી, બરાબર? ઓપન કરશો એટલે પેજ ખોલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખી દેવા, સેન્ડ ઓટીપી કરી દેશો એટલે 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં પરીક્ષાના સમયે પેપરો તમને મળી જશે. આ ઉપરાંત આ પીડીએફ બધી જોતી હોય તો એ પણ મળી જશે, એમાં ધોરણ 4માં જઈને મેળવી શકો છો. અને 3 થી 12માં તમારું ધોરણ પસંદ કરી અને વિષય પ્રમાણે એમાં બધા જ વિષયના વિડીયો મેળવી શકશો. ચલો, ખિસ્સા જુદા જુદા પ્રકારના કેમ હોય ચર્ચા કરો, અને તમે આમાંથી કયું ખિસ્સું પસંદ કરો છો કેમ, બરાબર? એટલે ખિસ્સાની જેવું શર્ટ હોય, ટી શર્ટ હોય તો એ પ્રમાણે, કુર્તો હોય તો એ પ્રમાણે ખિસ્સું હોય છે, બરાબર? એનો લુક આવતો હોય છે, બરાબર? હવે તમારી રીતે તમારે પસંદ કરો ને તમને આમાંથી કયું ખિસ્સું ગમતું હોય છે. જો અમુક આવી રીતે હોય છે, ઉપર બટન દઈ દે એટલે નીચે કઈ વસ્તુ પડે નહીં. તમારી રીતે ખિસ્સું દોરી શકો છો, બરાબર? હાલો, હવે આપણે આગળ આવ્યા. જૂથમાં એટલે ભેગા મળીને કામ કરો. એક સભ્ય પાઠ મોટેથી વાંચશે, બરાબર? કોઈ પણ એક સભ્ય, જૂથમાં 4-5 જણાની ટીમ હોય તો એક જણો મોટેથી પાઠ વાંચશે, બાકીના ગણશે કે ખિસ્સુ વાર્તામાં, આ જે વાર્તા છે એમાં આને કહેવાય પૂર્ણ વિરામ, આને કહેવાય પ્રશ્નાર્થ ચિહ્ન, આને કહેવાય ઉદ્ગાર ચિહ્ન. તો નિશાનીવાળા વાક્યો કેટલા છે એમાંથી તમારે કોઈ પણ 2 વાક્ય લખવાના. જેમ કે પૂર્ણ વિરામવાળા 75 વાક્ય છે, એમાંથી કોઈ પણ 2 લખીએ. એનાથી હસી પડાયું, એ તો રોગથી ચાલવા લાગ્યું, બરાબર? પૂર્ણ વિરામ. પછી આ છે પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થવાળા 6 વાક્ય. તને કોણ વઢ્યું છે, કેમ બચુકડા, હવે તું રડીશ નહીં ને? ત્યાર પછી છે ઉદ્ગારવાળા, ઉદ્ગારવાળા 9 છે. એમાં પેલું એક હતું ખિસ્સુ, નાનકડું ને નમણું, આવા બુસ્કોટ ઉપર બેસવાની કેવી મજા પડે, બરાબર? તો આવી રીતે તમારે ગણવાના છે, લખવાના છે. ચલો, ગીતડું ગાશો ને, એક ચણો. હા, આપેલ સંવાદ મોટેથી વાંચવાનો છે. આરવ, તને ખબર છે ગજવું એટલે શું? નીરવ, માપ્યું, દૂધ માપવા વપરાય છે તેવું નહીં. અરે ના, ગજવું એટલે શું થાય? ખિસ્સું. જો ભાઈ, ગજવું એટલે શું થાય? ખિસ્સું. નીરવ, હે, ખિસ્સાને ગજવું કહેવાય? આરવ, હા, ખિસ્સાને ગજવું પણ કહેવાય. મમ્મી, માણસને કેટલી આંખ હોય? ઋતા અને શ્રેય 2 વડે. મમ્મી, પક્ષીઓને ઋતા અને શ્રેય 2 જ હોય ને? પ્રાણીઓને પણ મમ્મી, મધમાખીને શ્રેય 1 અને ઋતા કેટલી કે છે? 3. મમ્મી, મધમાખીને 5 આંખ હોય છે. આ ચિત્ર જુઓ, મધમાખીને કેટલી આંખો હોય છે? 5, 2 આગળ અને 3 ઉપર, બરાબર? શ્રેય, ઓ, મધમાખીને 5 આંખ હોય છે, તો કે હા. ચલો, અહીંયા જાગૃતિ, ખબર છે કાચબો કેટલું જીવે? જ્યોત્સના, મને ખબર છે 100 વર્ષ. જ્યોતિ, શી વાત કરે છે, કાચબો 100 વર્ષ જીવે? જાગૃતિ, હા, કેટલા કાચબા તો તેથી વધુ જીવે જો 100 વર્ષથી. જ્યોતિ, 100 વર્ષ કેટલું બધું કહેવાય નહીં? એટલા બધા વર્ષ જીવે.
ચાલો હવે શું કહે છે અહીંયા, ભેગા મળીને કામ કરો અને એમાંથી કોઈ પણ 3 વાક્યો પરથી સંવાદ બનાવો. ઈયળનું લોહી ઠંડુ હોય છે, દેડકા શિયાળા ઉનાળામાં ઊંઘી જાય છે, વરુ એ કૂતરાના દાદા દાદી છે, એક મોબાઈલ બનાવવા 1000 લીટર પાણી વપરાય છે. એટલે બરાબર, મોબાઈલ બધા ગણતા હોય તો એમ આ બધું જાણવા જેવું છે એમ. એટલે ઉપરના જેમ જોક્સ બનાવ્યા ને ટાઈપનો એ ટાઈપનું બનાવવાનું છે. ચાલો બનાવીએ. રજૂ કરેલા સંવાદોમાંથી જે સંવાદ તમને ગમી જાય એ તમારે લખી લેવાના. બરાબર, તો લખીએ. ચાલો. રાકેશ, અરે ભાઈ દેડકા હવે કેમ દેખાતા નથી? તેઓ ક્યાં ગયા? પરેશ, કેમ? તારે દેડકાનું શું કામ છે? રાકેશ, વરસાદમાં તે કેવા ડ્રાવ ડ્રાવ કરવા મંડી પડ્યા હતા, તે બધા વરસાદના પાણીમાં તણાઈ ગયા કે શું? પરેશ, નારે ના, એ તો પાણીમાં અને જમીનમાં એમ બંને જગ્યાએ જીવતા રહે છે. રાકેશ, તેઓ શું અત્યારે ઊંઘે છે? તો પરેશ, હા ભાઈ, આ દેડકા શિયાળા ઉનાળામાં જમીનની અંદર શું થઈ જાય છે? ઊંઘી જાય છે. આવી રીતે તમારે સંવાદ બનાવવાનો હતો. ત્યાર પછી છે 20મો સવાલ. વિગતો વાંચો અને તેના આધારે સૂચના મુજબ કામ કરો. ડાકણ એટલું સાંભળતા જ જયા, મયુર અને ઋતુ ગભરાઈ ગયા. શિક્ષકે તેમને પોતાની પાસે બેસાડ્યા અને અંશુલને કહ્યું, કર હવે જાદુ. તે પછી અંશુલે વર્ગ સમક્ષ લીંબુ કાપ્યું. લીંબુમાંથી લોહી જેવું ટપક્યું. તેમણે તે જાદુ કપાસના ઝીંડવામાંથી કરેલો. ડરેલા બાળકોની બીક આવું જાણ્યા પછી જતી રહી. તો હવે આના પરથી તમારે જોડકા જોડવાના છે. તો શું જયા, મયુર અને ઋતુ શું કોણ કોણ ગભરાઈ ગયા પ્રશ્ન પૂછે તો આપણે જવાબ દેવાનો. જયા, મયુર અને ઋતુ ગભરાઈ ગયા. અંશુલે જાદુ ક્યાં કર્યો? અંશુલે જાદુ વર્ગમાં કર્યો. ડરેલા બાળકોની બીક કેમ જતી રહી? જાદુ ઝીંડવામાંથી થયો એમ જાણવાથી બાળકોની બીક જતી રહી. અંશુલે લીંબુ ક્યારે કાપ્યું? શિક્ષકના કહ્યા પછી. આવી રીતે આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો બોધરાજ તો વળી નિશાળેથી છૂટી શહેરની બહાર રખડવા જતો. તે પંખી જીવજંતુને ધ્યાનથી જોતો. એમ કરતા તે તેમના વિશે ઘણી અવનવી વાતો શીખી ગયો હતો. તેને ડર લાગતો ન હતો. તો હવે આપણે પ્રશ્ન પૂછવાનો. જો બોધરાજ ક્યાં રખડવા જતો? તો બોધરાજ શહેરમાં અને શહેરની બહાર. નિશાળેથી છૂટી બોધરાજ શું કરતો? તો નિશાળેથી છૂટી બોધરાજ રખડતો. નિશાળેથી છૂટી કોણ રખડવા જતું? નિશાળેથી છૂટીને બોધરાજ રખડવા જતો. બોધરાજ જીવજંતુ પક્ષીઓ વિશે કેવી રીતે જાણકારી બન્યો? તો ધ્યાનથી જોઈને. બોધરાજ ક્યારે રખડવા જતો? નિશાળેથી છૂટીને. એમ આગળ 9 વર્ષનો દિવેશ શાળાના સમય પહેલા અને પછી તેના પપ્પાને કામમાં ટેકો કરે. તે જેટલો મહેનતુ તેટલો જ હોશિયાર અને અવનવું બનાવવામાં પ્રવીણ. મિત્રોના જન્મદિવસે તે વેસ્ટમાંથી બેસ્ટ ભેટ બનાવી બધાને આપતો. તો આ પ્રશ્ન પરથી તમારે જવાબ આપવાના છે કે દિવ્યેશ શું કરતો? તો પપ્પાને કામમાં ટેકો કોણ કરે? તો કે દિવ્યેશ કરતો. 9 વર્ષ. તો દિવ્યેશ કેટલા વર્ષનો છે? 9 વર્ષનો. વસ્તુઓ બનાવવામાં દિવ્યેશ શામાં પ્રવીણ છે? તો દિવ્યેશ છે વસ્તુ બનાવવામાં પ્રવીણ છે, હોશિયાર એમ. શાળા સમય સિવાય દિવ્યેશ પપ્પાને ક્યારે મદદ કરતો? શાળાના સમય સિવાય. જન્મ દિવસે દિવ્યેશ ક્યારે મિત્રોને ભેટ આપતો? દિવ્યેશ તો જન્મ દિવસે. વેસ્ટ નકામી વસ્તુમાંથી. તો દિવ્યેશ શામાંથી ભેટ બનાવતો? નકામી વસ્તુમાંથી. એટલે આવી રીતે આ પ્રશ્ન એવી રીતે બનાવવાનો કે જેનો જવાબ આ આવે. બપોરે મંછી મિંટોડાને રામજી બાપાને ખેતરે લઈ ગઈ. બાપા કહે, એક શરતે રહેવા દઉં, તારે કામમાં ટેકો કરવા ન મદદ કરવાની. ગોળના થપ્પા જોયા પછી મિંટુડો તો ત્યાં રહેવા ઉછળી પડેલો. બરાબર, એને રહેવાની મજા આવવાની હતી. ચાલો, તો હવે ટૂંકમાં જવાબ લખવાના છે. કોણ? તો કે મંછી. ક્યાં લઈ ગયા? રામજી બાપાના ખેતરે. ત્યાં શું હતું? ગોળ. ક્યારે લઈ ગયા? બપોરે. શું કામ લઈ ગયા હતા? કારણ કે એને ગોળ ખાવો હતો. કોને લઈ ગયા હતા? મિંટુડાને. આમ ચલો, જોડકા જોડવાના છે અને ફટાફટ તમારે બોલવાના છે. કેમ તમે આવ્યા છો? તો એમ આવ્યા છીએ. બરોબર, કેમ એમ. કેવી રીતે? આમ આ કેવી રીતે બન્યું? શું
આ પેલું કે તે શું, ક્યારે, ત્યારે, તે સમયે. જો આ પ્રશ્ન હોય ને તો આ જવાબ આવતો હોય એમ. કોણ, તો હું, અમે, તમે. ક્યાં, અહીં કે ત્યાં. એવી જ રીતે અહીંયા પણ મિત્રો મેં કલર વાઇઝ આપ્યું છે એટલે તમને વધારે ખ્યાલ આવે. એક બાજુ પ્રશ્ન છે, એક બાજુ જવાબ છે. કેમ, તો કેમમાં શું આવશે, રીત અને કારણ આવશે. શું થયું, તો વસ્તુ, શબ્દ, વાક્ય અને વાત આવશે. કોણ, તો કરનાર વ્યક્તિ આવશે. કોને, તો જેના પર ક્રિયાની અસર થાય તે. ક્યાં, ક્યાં એટલે જગ્યા, સ્થળ. શા માટે, તો ને શું આવશે, કારણ આવશે. કઈ રીતે, તો ત્યાં રીત આવશે. કેટલું અને કેટલા, તો જથ્થો, સંખ્યા કે પ્રમાણ. કેટલા લીટર દૂધ જોઈએ છે કે 5 લીટર. ક્યારે જોઈએ છે, તો સમય આવશે. બરાબર, સાંજે જોવે છે એમ. ચલો ગીતડું ગાશું અને અભિનય કરો. બિલાડીની જેમ દૂધ પીવો, બોખી વ્યક્તિની જેમ ખાઓ તથા બોલો, દાંતની સફાઈ અને કોગળા કરો. તમને પણ દાંત આવવાની શરૂઆત થઈ છે. ચલો ગીત, પઠન, ગાન. બરાબર. હુર્રે હુર્રે, હુર્રે હુર્રે. બરાબર, આનંદિત આનંદિત, આમ રાજી થઈ ગયા ને, આમ હુર્રે હુર્રે, હેપી હુર્રે એમ. દાંત આવ્યા, દાંત આવ્યા. જો હુર્રે હુર્રે, અક્ષયજીને દાંત આવ્યા. જો અક્ષય છે છોકરો, એને શું આવ્યા, દાંત. એટલે અક્ષય નાનો હશે. હવે નાનું બાળક છે, આપને ખબર છે 8-9 મહિનાનું થાય એટલે દાંત આવવાની શરૂઆત થાય, એટલે દાંત આવ્યા. મોના ફ્લેટમાં 6-7 ભાડવાત આવ્યા. જો આ મોઢું છે ને એક પ્રકારનું ફ્લેટ છે, મકાન. ફ્લેટ એટલે મકાન. આ મોઢું છે ને શું, એક પ્રકારનું મકાન છે. તો મકાનમાં 6-7 ભાડુઆત આવ્યા. ભાડુઆત એટલે દાંત. બરાબર, એ દાંત કાયમિક રહેવાના નથી. 6-7 વર્ષના તમે થાવ એટલે ખરી પડવાના છે, પડી જવાના છે. એટલે ભાડુઆત આવ્યા એવું શબ્દ વાપર્યો. તે અહિંસક હતું ને તકલાદી હતું. જો આજે શરૂઆતમાં દાંત આવ્યા એ કેવા હતા, અહિંસક, કોઈને નુકસાન પહોંચાડે એવા હતા નહીં, અને તકલાદી, તૂટી જાય એવા હતા. મોઢું અક્ષયનું સાવ ગાંધીવાદી હતું. જો મોઢું જે છે અક્ષયનું કેવું હતું, સાવ ગાંધીવાદી, કોઈના ઉપર કંઈ હિંસા કરવાની નહીં, કારણ કે ગાંધીજી શું કરતા, અહિંસામાં માનતા હતા. બોખા મોંમાં હથિયારો તાકાત આવ્યા. સોરી મિત્રો, જો દાંત આવ્યા ને એ પેલા કેવું હતું, અહિંસક હતું મોઢું. બરાબર, કોઈ પણ પ્રકારની હિંસા કરતું નહીં, કોઈ પણ પ્રકારનું કોઈને બટકું ભરતું નહીં, હિંસા કરતું નહીં, તકલાદી હતું. પણ એટલે કે ગાંધીવાદી હતું. પરંતુ બોખા મોંમાં આ 6-7 દાંત આવ્યા. 6-7 દાંત આવ્યા. દાંત અણીવાળા હતા એટલે દાંતથી શું થઈ ગયા, હથિયાર થઈ ગયા. એ તાકાત થઈ ગઈ. કેમ, આપણે કોઈને પહોંચી ન શકીએ, બટકું ભરી લઈએ તો શું થાય, એટલે હથિયારો તાકાત આવ્યા. હુર્રે હુર્રે, અક્ષયજીને દાંત આવ્યા. હવે અક્ષયજીને દાંત આવ્યા. તમે અક્ષયને સાવ ભૂખો મારતા હતા. જો શું કહે છે, તમે અક્ષયને સાવ ભૂખો રાખતા હતા એમ, જમવાનું પૂરું આપતા નહોતા. મોઢામાંથી બોટલનો ડૂચો મારતા હતા. જો મોઢાની અંદર શું કરી દેતા, બોટલ આપી દેતા હતા એમ. એટલે મોઢામાંથી બોટલનો ડૂચો મારતા હતા. બોટલ આપી દે, બોટલમાંથી દૂધ પીધા કરે, ચૂસા કરે. એને નીડતા હાય હાય કેવો ખોરાક. નીડતા હતા એટલે કે ખવડાવતા હતા. હાય હાય કેવો કેવો ખોરાક ખવડાવતા તમે આમ. બરાબર, એટલે હાય હાય નિશાસા નાખે છે એમ. એને નીડતા હતા એટલે ખવડાવતા હતા. હાય હાય કેવો ખોરાક ખવડાવતા હતા. દૂધ જ એની રોટલી ને એ જ એનું શાક. જો એને ખાલી દૂધ જ આપતા હતા. દૂધ જ એની રોટલી, દૂધ જ એનું શાક. ક્યારે, દાંત આવ્યા પહેલા. એટલે બોટલ, નાના બાળકોને ખબર ને, બોટલ આપી દે દૂધ ભરેલી, પછી પીધા રાખે એમ. દૂધ જ એની રોટલી ને એ જ એનું શાક. હવે ભેળ, ભૂસું, ભજીયા ને ભાત આવ્યા. જો હવે દાંત આવી ગયા એટલે ભેળે ખાઈ શકશે, ભૂસું ખાઈ શકશે, ભજીયા ખાઈ શકશે, ભાતે ખાઈ શકશે, બધું ખાઈ શકશે. હુર્રે હુર્રે, અક્ષયજીને દાંત આવ્યા. એને પેઢામાં ઠેર ઠેર ચળ ઉપડે. જો આ દાંત જે હોય ને નીચેનો ભાગ ને કે પેઢા કહેવાય. બરાબર, તો પેઢામાં ખંજવાળ આવે. ચળ ઉપડે એટલે ખંજવાળ આવે. બરાબર, એટલે નાનું બાળક જો કંઈ પણ હોય ને એટલે મોઢામાં નાખ્યા રાખે. વર્ષ દિવસનું, 9 મહિનાનું, 8 મહિનાનું, 6 મહિનાનું બાળક હોય એટલે મોઢામાં કંઈ પણ વસ્તુ નાખે. બરાબર, એટલે એને પેઢામાં
ઠેર ઠેર ચળ ઉપડે એટલે કે ખંજવાળ આવ્યા રાખે મીઠી મીઠી, બરાબર. નાખે મોઢામાં જે કોઈ વસ્તુ જડે એટલે કે એમને કોઈ પણ વસ્તુ જે મળે, જડે એટલે મળે, તો એ તરત જ મોઢામાં નાખી દે. શિર ઝુકાવી એ પહેલા તો જે કરે. જો આમ શિર ઝુકાવીને પહેલા તો એને કહેતા જે કરતો બેટા, એટલે એમ જે કરે એમ. શિર ઝુકાવીને પહેલા તો જે કરે એટલે નમસ્કાર કરે એમ. જે કરે એટલે કે નમસ્કાર કરે. અને પછી લાગ જોઈ, લાગ એટલે કે મોકો, લાગ એટલે મોકો જોઈ બરડામાં બચકું ભરે. બરડામાં પીઠ પાછળ શું કરી લે? બચકું ભર લે, બરાબર, બચકું ભર લે. હા. દાંત સાથ ઝઘડો પંચાત આવ્યા. જો દાંત સાથે શું થયું? ઝઘડો અને પંચાયત, બરાબર. કારણ કે દાંત છે કોઈને બટકા ભરલે શું થાય? ઝઘડો જ થાય ને, બીજું કઈ થાય? તમે કોઈને બટકું ભરે શું થાય? બીજા દિવસે એના મમ્મી આવે કે નહીં ફરિયાદ લઈને, પપ્પાને બધા, એટલે ઝઘડો થાય એમ. અને પંચાયત આવ્યા. હુર્રે હુર્રે અક્ષયજીને દાંત આવ્યા. ચલો, દાંત નહોતા આવ્યા એ પહેલા શું હતું? તો દાંત નહોતા આવ્યા એ પહેલા જીભને મોંમાં સૂનું લાગતું હતું. જો જીભ તો હતી, પણ જીભ કેવી હતી? મોઢામાં એકલી હતી. એટલે જીભને મોઢામાં કેવું લાગતું હતું? એકલાપણું લાગતું હતું, સૂનું લાગતું હતું. દાંત તો શું? દંતુડિયું આવતું નહોતું. એટલે દાંત તો નહોતું આવતું, પણ દાંત જેવું બીજું કંઈ આવતું પણ ન હતું. એટલે દાંત તો શું? દંતુડિયું આવતું નહોતું. એટલે કે પહેલા ખાલી જીભ એકલી હતી. હવે આવ્યા તો લઈને બારાત આવ્યા. બારાત એટલે ઘણા બધા સાથે આવ્યા. બારાત એટલે આપણે કહે ને જાન, વરરાજાની જાન હોય કે ને, એને બારાત કહેવાય. તો હવે આવ્યા તો લઈને બારાત આવ્યા એટલે કે બધા સાથે આવ્યા એમ. પહેલા કોઈ ચકલું નથી ફરકતું એમ. હડીપ્પા ભલે 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 આવ્યા, ભલે આવ્યા, ભલે આવ્યા, ભલે આવ્યા. હુર્રે હુર્રે અક્ષયજીને દાંત આવ્યા. એમના કવિ છે ઉદયન ઠક્કર. તો આપણે જઈ લઈએ મિત્રો વાતચીત. હુર્રે હુર્રે જુદી રીતે બોલો. હુર્રે હુર્રે, હુર્રે હુર્રે, એમ જ બોલે, હુર્રે હુર્રે. અક્ષયભાઈનું કયું વર્તન તમને સૌથી વધુ ગમ્યું? તો દાંત આવતા અક્ષયભાઈ હુર્રે હુર્રે કરે છે તે મને સૌથી વધુ ગમ્યું. અક્ષયભાઈનું ગીત સાંભળીને તમને કોણ યાદ આવ્યું? કેમ? તેમની વાત કહો. તો અક્ષયભાઈનું ગીત સાંભળીને મને મારા પાડોશીનો મોન્ટુ યાદ આવ્યો. દાંત આવતા તે બધાને બચકા ભરતો, માટી ખાતો અને જે હાથમાં આવે તે મોઢાની અંદર નાખતો. દાંત આવતા હોય એવા કોઈ બાળક કે તમને બચકા ભર્યા છે? એ અનુભવ વર્ગમાં કહો. તો હા, મોન્ટુને દાંત આવતા હતા. હું વાંચતો હતો ત્યારે તે ઓચિંતો આવી ચડ્યો અને મારા ખોળામાં બેસીને મારા ગાલ ઉપર બચકા ભરવા લાગ્યો. મેં પરાણે તેને છોડાવ્યો. ચલો, તમારા ઘરમાં કોણ કોણ બોખું છે? તેમને દાંત કેમ નથી? મારા ઘરમાં અત્યારે કોઈ બોખું નથી. હોય તો લખો ને, દાદા દાદી જે કોઈ હોય તો. અક્ષયને દાંતનું ચોકઠું બનાવીને અપાય કેમ? તો અક્ષયને દાંતનું ચોકઠું, જેમ દાદા દાદીને દાંતનું ચોકઠું આપીએ ને આપણે, હા, પછી જમીને પછી ધોવે સાફ કરે નહીં, તો ના અપાય. તે નાનું બાળક છે, તેને દૂધિયા દાંત પડ્યા પછી કુદરતી રીતે જ નવા દાંત આવે. જો પહેલાં જે તમારે દાંત હોય ને એ દૂધિયા દાંત હોય. પછી તમે પહેલું બીજું ભણતા હશો ને, 6-7 વર્ષના થયા હોય ને, એટલે દૂધિયા દાંત પડી જાય એક પછી એક, અને એની જગ્યાએ પછી કાયમિક દાંત આવે છે. એટલે એને ચોકઠું ના ફિટ કરાય. બોખી વ્યક્તિ શું ન ખાઈ શકે? કેમ? બોખી વ્યક્તિ ચણા જેવી કઠણ વસ્તુ ખાઈ ન શકે, કારણ કે એવું કરવા જાય તો એમના પેઢા દુખે, એમથી ચવાય નહીં. તમને શું ચાવવાનું સૌથી વધુ ગમે? મને શીંગ, ચણા વગેરે ચાવવાનું સૌથી વધુ ગમે. પક્ષી તેમજ પતંગિયા, ઈયળ જેવા જંતુ ખોરાક કેવી રીતે ખાય? તો પક્ષી ચાંચ વડે ખાય, પતંગિયા રસ ચૂસે અને ઈયળ લાળથી ખાય. અને છેલ્લે તમે દાંતની કાળજી રાખવા માટે શું શું કરો છો? તો હું સવારે ઉઠીને અને સાંજે સૂતા પહેલાં બ્રશ કરું છું. કંઈ પણ ખાધા પછી કે પીધા પછી હું કોગળા કરી નાખું છું. ખાસ કરીને ચોકલેટ કે એવી વસ્તુ અથવા તો ઠંડી વસ્તુ ખાધા પછી, એટલે આઈસ્ક્રીમ કેવું, કુલ્ફી કેવું. અતિ ગરમ કે અતિ ઠંડા પદાર્થો ખાતો નથી. અને મિત્રો, હું કણજીનું દાંતણ કરું છું, બરાબર, જે સારું છે. ઘણા લીમડાનું કરતા હોય. હવે પછીની વાત છે, આપણે બીજા વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી રજા લઈએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. અને ખાસ ચેનલ હજી સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે 12 ધોરણ સુધી તમને વિડીયો પ્રાપ્ત થશે. અસ્તુ.